Good morning, everyone. A warm welcome from Burhani Adventurers. First of all, we are standing at the famous Pangong Lake, which is 30% in India and remaining is going to China. As you can see, most of the part is going to China, and only a few portion is with us. And we have spent the night here in the cottages behind at the Pangong Lake. With me, I have Dr. Shama bin Amrawatiwala and her husband, Mr. Shabir Bhai Amrawatiwala. She's daughter of Dr. Fidali Uncle Karkhanawala, and Fidali Uncle has come with us and have visited lot of places. He has explored the entire India with us. હવે શમાબેન મેં ફર્સ્ટ ક્વેશ્ચન આપને પૂછવા ચાહીશ કે આપ અમારા સાથે પાસ્ટમાં અમુક ટૂર્સમાં આવેલા છો, તો એના સાથે આપની એક્સપેક્ટેશન આ લદ્દાખની ટૂર માટે શું હતી? આપે માઇન્ડમાં પહેલાં શું વિચારેલું કે હું લદ્દાખ જવાની છું ઝોએબભાઈ સાથે, તો મારે કેવો એક્સપિરિયન્સ? લદ્દાખ જવું છે તો ઝોએબભાઈ સાથે જ જવું છે, એટલે જ આની અમે તો 2 વર્ષથી વેટ કરતા હતા કે ઝોએબભાઈનો લદ્દાખનો ટૂર આવે તો જઈએ, નહીં તો લદ્દાખ નહીં જઈએ. ત્યાં સુધી અમારો ડિસાઈડ હતો, કારણ કે બધા ડૉક્ટર્સ હોય અને થોડો હેલ્થ ઇસ્યુ હોય તો ભાઈ બધું સચવાઈ જાય. અને અમારે ઝોએબભાઈનું નેચર ખબર છે કે બધી રીતે એ હેલ્પ કરે, પર્ટિક્યુલરલી હેલ્થ ઇસ્યુ આવે ત્યારે. જમવા કરવાનો તો બધું હોટલ ફાઇન જ હોય, 5 સ્ટાર રેટની જ હોય, પણ મેન હેલ્થ ઇસ્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હેલ્થ ત્યારે આવે તો ત્યારે બધા હાથ ઊંચા કરી દે. હેલ્થ ઇશ્યુઝ માટે આપણે ઓક્સિજન સિલિન્ડર્સ બી કેરી કરાતા, ટેબ્લેટ્સો આપ્યો છો, ટેબ્લેટ્સ આપી, અને બીજા બધા ડૉક્ટર મેન્ટલી બી સર્ટિફિકેશન હોય કે બધા છે અને આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે જ અમે એમ ડિસાઈડ જ કર્યા. 2 વર્ષથી અમે પ્લાનિંગ જ કરતા હતા કે લદ્દાખ જઈએ. પણ ઝોએબભાઈનો ક્યારે ટૂર આવશે ત્યારે જઈએ. જેમ જ એમને ટૂર ડિક્લેર કર્યા તરત જ અમે એડવાન્સ આપી દીધી. કરેક્ટ. થેન્ક યુ. હવે સ્ટાર્ટિંગ ફ્રોમ લેહથી આપણે સ્ટાર્ટ કરીએ તો લેહ પછી આપણે કારગિલ ગયા, કારગિલ પછી નુબ્રા આવ્યા, નુબ્રાથી આપણે પેંગોંગમાં ઊભા છે. આ બધી જ જગ્યાના હોટલ્સનું સિલેક્શન આપણે કેવું લાગે? એક્સલન્ટ છે, બધી રીતે ફાઇન છે. ને ટ્રાન્સપોર્ટ સર્વિસ જે રોડ ટ્રીપ બહુ થ્રિલિંગ હોવી જોઈએ, બધી રીતે કોઈ તકલીફ પડી નથી, બધું કમ્ફર્ટેબલ હતું, ટાઈમ ટુ ટાઈમ છે બધા. ડ્રાઈવર્સ બી બધા જ એકદમ બધા જ કોઓપરેટિવ. એવરીવેર વી ઓફ ફાઇન્ડ વેરી કોઓપરેશન, નોટ ઓનલી ફ્રોમ ડ્રાઈવર સાઇડ, ટેક્સી સાઇડ, હોટલ સાઇડ, ઇવન હોટલના જે સર્વિંગ પર્સન હતા એ બધા કોઓપરેટિવ હતા, કારણ કે એને એ રીતે કેર કરેલા છે આગળની ટૂરમાં. તે નેક્સ્ટ ટાઈમ એ બધા કેર કરે છે. લાસ્ટ નાઇટ આપણે અહીંયા બેસીને કેમ્પ ફાયર કરો તો બોન ફાયર હતો અને સ્ટાર ગેઝિંગ કર્યું હતું. જ્યારે લાઇટ ગઈ ત્યારે આપણે સ્ટાર્સ જોયા. આટલા સ્ટાર્સ આપણે આપણા ઘરે જોયા છે ને? ગેલેક્સી જોઈ છે. અત્યારે બી જે સિઝનિક વ્યૂ આપણે જોવા મળે છે, સનલાઇટ, સન શાઇનિંગ ઓન ધ લેક, અને આ લેક પર નાઇટ સ્પેન્ડ કરવું ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ, રાઈટ? સો વી હોપ કે અમારી જે અપકમિંગ ટૂર્સ થશે એમાં આપ શ્યોરલી ઇફ ચાન્સ મળે તો ડેફિનેટલી જોઈન કરજો સર. ને બસ આઈ અન્ડરસ્ટેન્ડ. બધા જોબ કરતા હોય અને બિઝનેસમાં બિઝી હોય, ટાઈમ અગર પરમિટ કરે તો ડેફિનેટલી. શ્યોર. બાકી ઓર કોઈ ઓપ્શન નથી. Thank you so much. Thank you so much. Have a lovely day.